નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા આજે મિટિંગ બોલાવવામાં આવી હતી. આ એક અચાનક મિટિંગનું આયોજન વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના હરણી ખાતે તળાવમાં માસૂમ બાળકો અને શિક્ષકોના બોટ પલટી જવાના કારણે અકાળે મોત થયા છે, જે એક દુઃખદ બનાવ ગઈકાલે વડોદરા શહેરમાં બની ગયો. તેને ધ્યાનમાં રાખતા વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કેટલાક મહત્વના નિર્ણયો તેઓ દ્વારા લેવામાં આવ્યા છે. જ્યારે વડોદરામાં આટલો મોટો બનાવ બન્યો હોય અને અકાળે આટલા નાના નાના બાળકોના મૃત્યુ થયા હોય ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપવાના આશય સાથે આ મિટિંગ બોલાવવામાં આવી અને સાથે જ એક નિર્ણય એવો કરવામાં આવ્યો કે આવનાર 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થવાના હોય અને ત્યારે વડોદરા શહેરમાં વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ બનાવને ધ્યાનમાં રાખતા, આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખતા અને નાના નાના ભૂલકાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના એક ભાગરૂપે તમામ જે કાર્યક્રમો છે તે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફક્ત એક જ કાર્યક્રમ તેઓ દ્વારા કરવામાં આવશે તેવું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે, તેવી જાહેરાત વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. આ વિશે તમામ જે માહિતી છે તે પરેશ પરીખ દ્વારા આપવામાં આવી. તેમણે જણાવ્યું કે આવતીકાલે પણ એક કાર્યક્રમનું આયોજન આ તમામ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવ્યું છે. શહેરના જો બેલીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજની મિટિંગનું આયોજન કરવાનો મુખ્ય હેતુ 22 તારીખે પ્રભુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થવા જઈ રહી છે. એમાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ખૂબ મોટા પાયા પર પ્રોગ્રામોનું આયોજન કરી રહી હતી, પરંતુ જ્યારે ગઈકાલે વડોદરામાં હરણીના તળાવમાં જે દુર્ઘટના બની છે એનાથી સમગ્ર દેશ, સમગ્ર બરોડા અને ગુજરાતના તમામ નાગરિકો એકદમ સ્તબ્ધ થઈ ગયા છે. એટલા માટે આજે મિટિંગ બોલાવેલી છે અને અમારા લગભગ 80% કાર્યક્રમો અમે આજરોજ કેન્સલ કરવાની જાહેરાત કરી રહ્યા છે. ખાસ તો જે અમે વાડીમાં રુદ્રપ્રસાદ મંદિરમાં સુંદરકાંડમાં હાજરી આપવાના હતા, સવારે રેલીમાં હાજરી આપવાના હતા, 21 તારીખે શિવજી કી સવારીમાં હાજરી આપવાના હતા. આ તમામ કાર્યક્રમો કેન્સલ કર્યા છે અને સ્પાર્ક ટુડેના માધ્યમથી વડોદરાના તમામ વેપારીઓને વિનંતી છે કે આપણે દરેક દુકાન ઉપર જે રોશની અને ફટાકડા ફોડવાનો જે કાર્યક્રમ હતો એ આપણે સૌએ પ્રેમથી આ પ્રોગ્રામ કરવો ના જોઈએ એવી હું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી તમામ વેપારીઓને વિનંતી કરું છું. પરંતુ પ્રભુ રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે તો તમારા ઘર અને દુકાન ઉપર ધજા ફરકાવી જોઈએ એવું આજે અમારી કમિટીએ નિર્ણય લીધો છે. અને ખાસ પ્રભુ રામ મંદિરના પ્રતિષ્ઠા માટે મદન જાપા રોડ ઉપર વડોદરાના સૌથી પ્રખ્યાત રામજી મંદિર ખાતે રાત્રે 8 વાગે 22 તારીખે મહાઆરતીનું અમે લોકોએ આયોજન કર્યું છે. આમાં મહાઆરતી બાદ ત્યાંના મહંત શ્રી બાલક ગુરુજી નાના ભૂલકાઓને અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. માટે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ફક્ત રાત્રે મહાઆરતીનો જ એક પ્રોગ્રામ કરવાની છે. ઉપરાંત જે નાના ભૂલકાઓ અને શિક્ષકોના અકાળે મોત થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર ગૃહ ખાતે આવતીકાલે 4 વાગે અમે લોકોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે જે મિટિંગ અમારે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની મળી હતી એમાં જે એક શ્રદ્ધાંજલિ અને ખીરાજ અકીદતનો એક ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કાલે સાંજે 4 વાગે ગાંધીનગર ગૃહ ખાતે. એમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન તરફથી દરેક ધર્મના ધર્મગુરુઓને આમંત્રણ છે. અમને અમારી ખાસ વિનંતી છે કે શ્રદ્ધાંજલિ ખીરાજ અકીદતના આ પ્રોગ્રામમાં દરેક ધર્મના ધર્મગુરુઓ હાજર રહે અને નાના ભૂલકાઓ અને જે શિક્ષિકાઓ આ કાલે જે દુર્ઘટના ઘટી છે એમાં જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અને ખીરાજ અકીદત આપવા હાજર રહે. આજે અમે અહીંયા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારી મિત્રો અને અમારા કમિટી મેમ્બર બધા હાજર થયા છે. ખરેખર એક જ ખૂબ જ ભયંકર દુઃખની બાબત બની ગઈ છે ભારત દેશમાં નહીં પણ ગુજરાતની અંદર, વડોદરા શહેરમાં ખાસ. એની અંદર આ દુઃખ છે બધા થયું છે. એટલે અમારા જે પરેશભાઈએ જે અમે લોકોએ જે પ્રોગ્રામ રાખ્યા હતા આખા બધા પ્રોગ્રામો કેન્સલ કર્યા છે અને ખાલી એક રામના નામનો પર ધ્વજ ફરકાવશે, 9 દીવાબત્તી
અને આ એક બીના એવી ભયંકર બીના બની ગઈ છે, કારણ કે 5 થી 7 વર્ષના બાળકો એ બિચારી માના ખોરામાં બેઠેલી ઊંધા એ બિચારી રડતી હોય અને એની મા પોતે કહે કે દીકરી તું મત જાના, अम्मा नहीं मैं जाऊंगी, बच्चे को तो भगवान का अवतार होता है, वो इसको बोल के वो चली गई, वो वापस नहीं आती है। वो एक माँ को क्या, एक बच्ची को, एक लड़की को माँ है भगवान है, छोटे बच्चे को क्या बेचारे को मालूम। અમારે એવું માનવું છે, અમારે દરેકનું માનવું છે, ભારત દેશની ધરતીમાં રહેલા મનુષ્યને પણ માનવું છે કે એક નાનું બાળક કે 1 લાખ ભગવાનનો અવતાર બરાબર છે, એક માનું રુદન 1 લાખ માનું રુદન બરાબર છે। આ ભયંકર પ્રસંગમાં અમે લોકોએ બધા પ્રોગ્રામ કેન્સલ કરી અને સાથે એક અમે વેપારી આલમ વડોદરાના 35,000 દુકાનો અમે અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને કોઈ પણ પ્રોગ્રામ કરતા નહીં। અને ખરેખર હું યોગેશભાઈનો આભાર માનીશ કે એમને શિવની મોટી જે નીકળવાની હતી એને પણ કેન્સલ કરી છે। અને અમે લોકો બધા અમે એક વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પ્રોગ્રામ કરશો નહીં। એની માટે અમે નોન પોલિટિક્સ દરેકને પધારવા માટે આમંત્રણ છે। આવતીકાલે શ્રદ્ધાંજલિ અને ખીરાજી અકીદનો પ્રોગ્રામ, ખીરાજી અકીદને અમે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે। એમાં અમારા મુસ્લિમ મિત્રો, અમારા વેપારી મિત્રો અને અમારા આપણે હિન્દુઓ બધા ભેગા થશે। દરેકને આમંત્રણ છે આ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ। આ શ્રદ્ધાંજલિમાં અમે લોકો કાલે શ્રદ્ધાંજલિ આપવાના છે। ખરેખર ખૂબ જ દુઃખની બીના છે અને એની માટે દરેકને પધારવા માટે વિનંતી। ધન્યવાદ। ગઈકાલે જે ઘટના બની છે વડોદરામાં અને નાના ફૂલકાઓની જે કરુણ મૃત્યુ પામ્યા છે તળાવમાં, એના માટે આજે બધા વેપારીઓ ભેગા થયા હતા। કદાચ આ શબ્દો તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે બહુ અધૂરા રહેશે, પણ આપના માધ્યમથી હું બધા એમના પેરેન્ટ્સને ને બધાને લાગણી એમની જે હયાત થઈ છે એના માટે સાંત્વના પાઠવું છું। કાલે બધા વેપારીઓ ભેગા થઈને ગાંધીનગર ગૃહ છોકરાઓને, નાના છોકરાઓ જે મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થઈ રહ્યા છે। અને આપના માધ્યમથી સમગ્ર વેપારીઓ, બીજા જે બી બરોડિયન્સ છે અને જૈનો છે, એ બધાને જ એક રિક્વેસ્ટ છે કે નાના છોકરાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચે। આગામી 22 તારીખના જ્યાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસના જે પ્રોગ્રામો છે, જેમાં ફટાકડા ફોડવાનું છે કે લાઇટો કરવાનું છે કે સ્વીટ ડિસ્ટ્રીબ્યુશન છે, એ આપના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરીશ કે બરોડામાં જ્યારે આટલી દુઃખદ ઘટના બની હોય તો આપણે આ બધા જ પ્રોગ્રામ માફૂક રાખવા જોઈએ અને આગળ આવી ઘટના ના બને એના માટે આપણે કાળજી લઈને આગળ વધીએ। મિટિંગમાં આયોજન એટલે કર્યું કે ગઈકાલે જે ગોઝારી ઘટના વડોદરા શહેરમાં બની એના માટે સર્વે દુઃખી છે। વડોદરાનું વાતાવરણ પણ આખું તમે જોવા જાવ દુઃખી છે અને મોટા મોટા કાર્યક્રમો બધાએ રદ કર્યા છે। તો અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશને નક્કી કર્યું છે કે આવતીકાલે સર્વધર્મ પ્રાર્થના સભા અને હાર્દિક શ્રદ્ધાંજલિ દરેકને આપણે અર્પીએ, જેના માટે ગાંધીના ગૃહ પર સર્વધર્મના ગુરુઓ અને બધા આવશે, આચાર્યો બધા, અને સદમાનો બધાને આવશે। મારી દરેક વેપારીને, રાવપુરા રોડના વેપારીને, મંગળ બજાર, નવા બજાર, દરેક વેપારીને અપીલ છે કે આવતીકાલે આવો અને શ્રદ્ધાંજલિ આપો। આ પ્રસંગ દરેકના ઘરનો પ્રસંગ જેવું માનીને કાલે આવજો। જેથી દુઃખ તો દરેકને છે, પણ કરવાનું શું આપણે ખાલી શ્રદ્ધાંજલિ આપીને કાલે દરેકને સાંત્વના આપીએ, એ જ મારી અપીલ છે।